અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલ પાટીદાર યુવતીને આખરે જામીન મળી ગયા છે. તો જાણકારી મુજબ સેશન કોર્ટે 15,000ના બોન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે. જો યોગ્ય સમયે તમામ કાર્યવાહી થઈ જશે તો આજે જ પાયલ ગોટી જેલમાંથી મુક્ત થઈ જશે. તો આવતીકાલ શનિવારે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ નકલી લેટર કાંડ કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદારો અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ પોલીસે કથિત લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું નામ કરતી પાટીદારની દીકરીનું સરગડ કરતા વિવાદ વકર્યો હતો. તો પોલીસની આ કાર્યવાહીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે પાટીદાર દીકરી પાયલ ગોટીની જામીન અરજીને લઈને સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે. તો કોર્ટનો ચુકાદો આવતા જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત પાટીદાર સહિત સમાજના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.